જય સ્વામિનારાયણ। ટૂંક જ સમયમાં દીકરીઓનું ગૌરી વ્રત ચાલુ થઈ રહ્યું છે। તેવા ગૌરી વ્રતમાં એનર્જી રહે એવા આજે આપણે ખજૂર બોલ્સ બનાવીશું, જે એકદમ સહેલી રીતથી અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં ખજૂર બોલ્સ બનાવી શકીએ છીએ। તેના માટે અહીંયા આપણે વાડકીના માપથી ખજૂર લીધેલા છે। અહીંયા મેં 2 વાડકી ખજૂર લીધેલા છે। ખજૂરમાંથી વચ્ચેથી બીનો ભાગ કાઢી લીધેલો છે અને 2 ભાગમાં ખજૂરના પીસ કરી લીધેલા છે। ત્યારબાદ 3 થી 4 ચમચી આપણે ઘીની જરૂર પડશે, બદામ અને પિસ્તાની જરૂર પડશે, ત્યારબાદ ખસખસ અને કોપરાના છીણની જરૂર પડશે। અહીંયા આપણે દીકરીઓના ટેસ્ટ પ્રમાણે કોઈ પણ વસ્તુ વધારે ઓછી લઈ શકીએ છીએ। તમને મારી આ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ખજૂર બોલની રેસીપી ગમે તો લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। આગળની પ્રોસેસમાં એક જાડિયા તળિયાવાળી કઢાઈ લેવાની છે। કઢાઈમાં આપણે ઘી ઉમેરવાનું છે। અહીંયા મેં 4 ટેબલસ્પૂન જેટલું ઘી અંદર એડ કરેલું છે। ઘી ગરમ થાય એટલે આપણે જે બદામ પિસ્તા લીધેલા છે તેને આપણે સાતરી લેવાના છે। બદામ પિસ્તાને સાતળવાથી ખજૂર બોલ્સમાં ક્રન્ચી ટેસ્ટ આવશે અને ટેસ્ટમાં પણ વધુ સારા લાગશે। અહીંયા આપણે ગેસની આંચને એકદમ મીડિયમ રાખવાની છે। મીડિયમ આંચ પર જ બદામ અને પિસ્તાને સાતરવાના છે। પહેલાં આપણે બદામને સાતરી લેવાની છે। બદામ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે એને કાઢી લેવાની છે। આ રીતનો એનો કલર આવશે। ત્યારબાદ હવે આપણે પિસ્તાને અંદર એડ કરવાના છે અને તેને પણ આપણે ધીમી આંચ પર સાતરી લેવાના છે। તેનો પણ થોડો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે પિસ્તાને પણ આપણે બહાર કાઢી લેવાના છે। ત્યારબાદ એના એ જ ઘીમાં અને એની એ જ કઢાઈમાં ખજૂરને એડ કરવાનું છે। અહીંયા મેં ખજૂરને મિક્સર જારના બાઉલમાં ક્રશ કરી લીધેલું છે। આ રીતનું થોડું ક્રશ કરી લીધેલું છે। ત્યારબાદ ખજૂરને આપણે ઘીમાં સાતરી લેવાનું છે। ખજૂરને પણ આપણે મીડિયમ આંચ પર સાતરવાનું છે અને ત્યારબાદ ખજૂર આ રીતનું થોડું ઢીલું થાય એટલે ગેસની આંચને બંધ કરી દેવાની છે અને ગેસ પર જ આ રીતનું ચમચાની મદદથી થોડું પ્રેસ કરી લેવાનું છે અને ત્યારબાદ હવે આપણે બદામ અને કતરન તેને અંદર એડ કરી દેવાની છે। અહીંયા મેં બદામ અને પિસ્તાના નાના નાના આ રીતના પીસ કરી લીધેલા છે અને તેને ખજૂરમાં મિક્સ કરી લેવાનું છે। ખજૂરમાં બદામ અને પિસ્તા મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે અંદર કોપરાનું છીણ લીધું હતું તે અંદર એડ કરી દેવાનું છે। આપણા ટેસ્ટ પ્રમાણે કોપરાનું છીણ અંદર એડ કરવાનું છે। અહીંયા મેં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું કોપરાનું છીણ અંદર એડ કર્યું છે। તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની આંચને આપણે બંધ જ રાખવાની છે। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે ખસખસ અંદર એડ કરવાની છે। અહીંયા મેં 4 ટેબલસ્પૂન જેટલી ખસખસ અંદર એડ કરેલી છે અને તેને પણ આપણે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આ રીતના ગોળ બોલ્સ તૈયાર કરી લેવાના છે। તો તૈયાર થઈ ગયા છે આપણા એનર્જીથી ભરપૂર ખજૂર બોલ્સ। તો તમે પણ મારી જેમ આ ગૌરી વ્રત નિમિત્તે આ ખજૂર બોલ્સ ઘરે ચોક્કસ બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।